નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે આગ લાગવા જેવી ઘટનાની તૈયારી માટે ફાયર મોક ડ્રીલ યોજાઈ। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે આજે આગ લાગવા જેવી અસામાન્ય પરિસ્થિતિમાં કામગીરી કેવી રીતે કરવી તે અંગેની તૈયારીના ભાગરૂપે ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ, જીઆઈડીસી પોલીસ તેમજ ડીપીએમસી ફાયર વિભાગના જવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિમાં દર્દીઓને સુરક્ષા સ્થળે ખસેડવા, સારવાર માટે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીનો અભ્યાસ કરાયો હતો। આ કાર્યવાહી વહીવટી તંત્ર, ફાયર વિભાગ અને હોસ્પિટલ તંત્ર વચ્ચે સુમેળ સાથે સુનિયોજિત રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજરોજ એટલે કે તારીખ 14/5/2025ના રોજ સરકારશ્રીના આદેશ મુજબ તથા તેમની ગાઈડલાઇન પ્રમાણે અમે એક ઈએસઆઈસી હોસ્પિટલમાં ફાયર ડ્રીલનું આયોજન કરેલ હતું। એમાં અમે એક સિનારીઓમાં એલટી પેનલ રૂમમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં જે ઇફેક્ટ થઈ એમાં આઈસીયુમાં, જનરલ વોર્ડમાંથી અને રિસેપ્શન એરિયામાંથી એક કેઝ્યુઅલ્ટીને રિફર કર્યા છે અન્ય હોસ્પિટલ ખાતે। એ દરમિયાન પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશરથી એલટી પેનલ રૂમની આગને કંટ્રોલ કરવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પ્રયત્ન કરી અને આગ ઓલવવામાં આવેલ હતું, પરંતુ એક શંકાના ભાગરૂપે ફાયર સ્ટેશન ખાતે ફોન કરેલ હોવાથી અમારી ટીમે પણ તુરંત રિસ્પોન્ડ કરી અને જે હીટ હોય તો એને કુલિંગ કરવા માટેની એક પ્રોસિજર અમે ફોલો કરી હતી અને આ રીતે લગભગ અમે 15 થી 20 મિનિટની અંદર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવી લીધેલ અને જે આ ફાયર ડ્રીલ છે એ ખૂબ જ સૌના સહયોગથી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે।